ગુજરાતના લોકગાયક કીર્તિદાન ગઢવી ફરી એક વખત ચર્ચામાં આવ્યા અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ વખતે એમને નોટિસ ફટકારવામાં આવી છે। અહીંયા ફક્ત કીર્તિદાન ગઢવી જ નહીં પરંતુ ઉચ્ચ અધિકારીઓને પણ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। અને જ્યારે આ ઘટના લગભગ 2025ની અંદર બની હતી કે જ્યારે એક કેસ સામે આવ્યો અને એ જ કેસની અંદર કીર્તિદાન ગઢવીને હવે ગુજરાત હાઈકોર્ટે તેડું મોકલ્યું છે। અમદાવાદના એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના ગંભીર આરોપ સાથે થયેલી અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે કીર્તિદાન ગઢવી સહિત સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને પણ નોટિસ ફટકારી છે। અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર જયેશ પરમારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2025ની નવરાત્રી ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કીર્તિદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી। જો કે હિસાબ કિતાબ અને નાણાકીય લેવડ દેવડમાં વિવાદ સર્જાયો હતો। આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી 2025ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ જયેશ પરમારને સિવિલ ડ્રેસમાં અટકાયત કરી હતી અને સવારના 10થી મોડી રાતના 2 વાગ્યા સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા। અરજદારનો એવો પણ દાવો છે કે કીર્તિદાન ગઢવી અને તેમના ભાગીદારીઓના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં ઢોરમાર માર્યો હતો। આ અંગેના પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। અરજદાર જયેશ પરમારે પોતાની અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઘટના પાછળ કીર્તિદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે। સિવિલ વિવાદ હોવા છતાં કાયદો હાથમાં લઈને પોલીસ સાથે સાંઠગાંઠ કરીને તેમને હેરાન કરવામાં આવ્યા હતા અને એવો પણ આક્ષેપ છે કે નવરાત્રી દરમિયાન પોલીસ અધિકારીઓ માટે 8000થી વધુ ટિકિટો મફત આપવામાં આવી હતી, જેના બદલામાં તેમજ રાજકીય વગના કારણે પોલીસે કીર્તિદાનના કહેવાથી આ કાર્યવાહી કરી હોવાની શક્યતા છે। આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા કીર્તિદાન ગઢવી, એસપી રાજદીપસિંહ ઝાલા, સાયબર સેલના પીઆઈ બીએમ ચૌધરી અને પીએસઆઈ પરમારને ખુલાસો કરવા નોટિસ પણ જાહેર કરવામાં આવી છે। કોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના તમામ સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા હુકમ પણ કર્યો છે, જેથી સત્ય શું છે તે પણ બહાર આવી શકે। અને આ સાથે સાથે એક એ પણ ઉમેરવામાં આવ્યું છે આ પ્રકરણમાં કે અરજદારો સામે પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે। જે અરજદાર છે તેમની સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ખાતે નોંધાયેલી એફઆઈઆર મુજબ જયેશ પરમાર, સંજય દેસાઈ અને રવિકુમાર શાહ પણ ઓનલાઈન પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરી આશરે 65,000 જેટલી કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેઇડ ટિકિટ તરીકે વેચીને 8 થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાના આક્ષેપ છે। જો કે આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નોટિસ આપવામાં નથી આવી। આ બાબતને ધ્યાને લઈને ગાંધીનગર કોર્ટે અગાઉ આ ત્રણેય અરજદારોને શરતી આગોતરા જામીન પણ મંજૂર કર્યા હતા। આ કેસ હાલમાં કોર્ટના આધીન છે અને બંને પક્ષના જે પુરાવા છે તપાસ્યા બાદ જ જે અંતિમ ચુકાદો છે તે આવવાનો છે।